नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સાથે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા છે. તેમાં ગાથા 23 અને 24 નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. દ્રવ્ય સંગ્રહ તેમજ બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી આ ગાથા ટીકા વાંચનમાં લીધા છે. હવે આજે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. સહેજ પુનરાવર્તન કરીએ. 23મી ગાથામાં એમ કહ્યું કે જીવ અને અજીવના પેટા ભેદોથી દ્રવ્ય 6 પ્રકારે કહેવામાં આવ્યું છે. વળી તેમાં કાળ દ્રવ્ય સિવાય 5 અસ્તિકાય જાણવા. અને પછી 24મી અંદર કહે છે કે જેથી કરીને 5 અસ્તિકાય છે તે કારણથી જીનેન્દ્ર ભગવાન અસ્તિ એમ કહે છે. જેથી કરીને કાયાની માફક ઘણા પ્રદેશવાળા છે તે કારણથી કાયા કહેવાય છે. અને ભેગા મળી અને અસ્તિ કાય પણ કહેવાય છે. તો એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ પહેલો, એમાં પાના નંબર 216. એની ઉપર 23મી ગાથા ભાવાર્થ અને વ્યાખ્યાર્થમાં ગુરુદેવ કહે છે કે એ પ્રકારે દરેક જીવ દ્રવ્ય તથા 5 અજીવ દ્રવ્ય એમ 6 પ્રકારથી દ્રવ્યનું નિરૂપણ કર્યું. અને તે 6 દ્રવ્યોમાં એક કાળ સિવાય 5 અસ્તિકાય જાણવા જોઈએ. વ્યાખ્યાર્થમાં કહે છે કે એ પ્રમાણે પૂર્વે કયા પ્રમાણે જીવ તથા અજીવના ભેદથી દ્રવ્ય 6 પ્રકારના કહેવામાં આવ્યા છે. તેમાં કાળ સિવાય 5 દ્રવ્યો 5 અસ્તિકાય સમજવા જોઈએ. અને અસ્તિકાય સંબંધી 5ની સંખ્યા જાણવામાં આવી છે. તેથી અસ્તિત્વ તથા કાયત્વનું નિરૂપણ કરે છે. દ્રવ્ય 6 છે અને અસ્તિકાય 5 છે, એટલે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે કઈ રીતે અસ્તિત્વ, કઈ રીતે કાયત્વ અને કઈ રીતે અસ્તિકાયત્વ. અસ્થિ અને કાય બે ભેગા કર્યા તો 5 થયા. અસ્થિ તરીકે હોવા પણ 6 છે. તો આગળ ગાથા 24ના વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે, વ્યાખ્યાર્થની અંદર કહે છે કે જીવથી માંડીને આકાશ સુધીના 5 દ્રવ્યો વિદ્યમાન છે. તેથી તેને અસ્થિ કહે છે. તથા શરીરની જેમ બહુ પ્રદેશના ધારક છે, તેથી તેને કાય પણ કહે છે. દ્રવ્ય તો 6 છે, અસ્થિ તરીકે તો 6 છે, પણ કાય સહિત કહેવામાં આવ્યા એટલે મેં 5 ને લીધા છે. જેમ શરીરને આપણે કાયા કહીએ છીએ, શરીરને કાયા તરીકે ઓળખીએ છીએ ને. શરીર એટલે કેટલાકના મનમાં એમ જ વાત બેસી જાય છે કે જીવની વાત આવે એટલે એને પહેલે શરીરનો જ વિકલ્પ આવે. અસ્તિકા એટલે જે શરીર છે એ પહેલું એને મનમાં વિકલ્પમાં આવે. એને એમ વિકલ્પમાં નથી આવતું કે શરીર સિવાય આ આત્મા છે તે અસંખ્ય પ્રદેશી અસ્તિકાય છે. અસ્તિકાય કહેતા જીવનો એમ વિચાર આવવો જોઈએ કે જે અસંખ્ય પ્રદેશી સિદ્ધ સમાન છે. અહીંયા ઉદાહરણ તરીકે શરીર જ લીધું છે કે જેમ શરીર ઘણા પરમાણુનો પિંડ છે, તેમ આત્માની કાયા અસંખ્ય પ્રદેશ છે. આત્માની કાયા એટલે એ જળ કાયા નથી હોતી, એ ચેતન છે. એને અસંખ્ય પ્રદેશ પ્રમાણ જે છે એટલા માટે અખંડ વસ્તુ અભેદ છે, તો એને કાય કહેવામાં આવ્યું છે. તેમ આત્માની કાયા અસંખ્ય પ્રદેશ છે.
એક પરમાણુ જેટલી જગ્યા રોકે તેને પ્રદેશ કહે છે. તો એવા માપથી, એ પરિમાણ છે, એવા માપથી આત્માને માપવાથી તે અસંખ્ય પ્રદેશી થાય છે. અસંખ્ય પ્રદેશનો આ અર્થ થાય છે. એક પરમાણુ જે છે જેટલી જગ્યા આકાશની રોકે છે તો એને એક પ્રદેશ કહીએ તો એવા અસંખ્ય પ્રદેશ એટલા માપ વાળો આત્મા છે. આત્માનો એક પ્રદેશ તે બીજો પ્રદેશ નથી, છતાં આત્મા ખંડ ખંડ થતો નથી. તે તો એક અખંડ દ્રવ્ય છે. પૂતગળનો સ્કંદ એવું આ જે શરીર, એમાં દરેક પરમાણુ જે છે તે જુદો છે. અનંત પરમાણુ ભેગા થાય છે, અસંખ્ય પરમાણુ ભેગા થાય છે, અને પછી જે એક સ્કંદ બને છે તો એમાં દરેકે દરેક પરમાણુ તો જુદો છે. એ દરેક પરમાણુ એક એક પ્રદેશના માપ વાળો છે, અને એ તો સ્કંદ છે. આત્મા કઈ સ્કંદ નથી. આત્મા અખંડ એક વસ્તુ છે, અને એના અસંખ્ય પ્રદેશ એ તેનું માપ કયું છે. એટલે એક પ્રદેશ તે બીજો પ્રદેશ નથી માપની અપેક્ષાથી જોઈએ તો, અને છતાં આત્મા ખંડ ખંડ થતો નથી. 2 પ્રદેશ 3 પ્રદેશ અસંખ્ય પ્રદેશ કહેવાય, પણ આત્માને અસંખ્ય પ્રદેશ એ માપ તરીકે છે. આત્મા એથી ખંડ ખંડ થતો નથી. જ્યારે શરીરનો વિચાર કરીએ તો એ સ્કંદ છે, અને એ સ્કંદમાં તો જેટલા પરમાણુ છે એટલો એ ખંડ ખંડ થાય છે. એટલું જ નહીં, પણ એ પૂતગળ પરમાણુ શરીરમાં તો બદલાયા કરે છે. એટલે જો છૂટા ખંડ ખંડ ન હોય, જુદા જુદા ન હોય તો એ બદલાઈ શકે પણ નહીં. અખંડ એક વસ્તુ શરીર અખંડ એક વસ્તુ નથી. એમાં અનંત પરમાણુ જે છે તો એક પરમાણુ જે છે તે જુદો છે, બીજા પરમાણુથી જુદો છે, અને એ બદલાય છે, નીકળી જાય, બીજો આવે, એ પ્રમાણે થયા કરે છે. આત્માની અંદર એમ કઈ થતું નથી. ખંડ વસ્તુ છે, એ ખંડ ખંડ થતો જ નથી. શરીર જડ છે, રૂપી છે, અને ખંડ થઈ જાય છે. આત્માને અખંડ અરૂપી અસંખ્ય પ્રદેશી કાય છે એમ કહેવામાં આવ્યું. એટલે એ એવું વસ્તુનું સ્વરૂપ છે. ધર્મ અધર્મને પણ અસંખ્ય પ્રદેશ છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયને પણ અસંખ્ય પ્રદેશ છે, એટલે એ પણ કાય છે. આકાશ અનંત પ્રદેશી છે. પૂતગળને સંખ્ય, અસંખ્ય અને અનંત પ્રદેશ છે. પૂતગળ પરમાણુ લઈએ તો એક પ્રદેશી જે છે, અને એના સ્કંદ જો લેવામાં આવે તો એ સંખ્યાત પ્રદેશી પણ થાય. મોટા સ્કંદ લઈએ તો અસંખ્યાત પ્રદેશી પણ થાય, અને અનંત પ્રદેશી પણ થાય. તો આ પ્રમાણે 5 પ્રકારના દ્રવ્યો કેવળ અસ્થિ સંજ્ઞાવાળા નથી, તેમજ કેવળ કાય સંજ્ઞાવાળા નથી, પણ બંને મેળવવાથી જે અસ્થિ અને કાય, એટલે અસ્થિ કાય સંજ્ઞાના ધારક છે. એમનું હોવાપણું પણ છે, અને એમને બહુ પ્રદેશીપણું છે, એટલે કાય પણ છે. એટલે અસ્થિ કાય સંજ્ઞાના ધારક છે. હવે પાંચેનો સંજ્ઞા, બધા નામ જુદા જુદા છે ને, એટલે લક્ષણ બધાના જુદા જુદા છે, તથા પ્રયોજન એનું કાર્ય જે છે તે બધાનું જુદું છે. તો એ હવે પાંચેનો સંજ્ઞા, લક્ષણ તથા પ્રયોજન આદિથી પરસ્પર ભેદ છે, એકથી બીજું જુદું પડે છે. જીવ જે છે તે પૂતગળાસ્તિકાયથી જુદો પડે છે, ધર્માસ્તિકાયથી જુદો પડે છે. એમ બધા એકબીજાથી જુદા પડે છે. નામ પણ જુદા છે, લક્ષણ પણ જુદા છે, અને એમનું પ્રયોજન પણ જુદું છે. પોતાનું પોતે કાર્ય કરે છે, એમાં દરેકનું પ્રયોજન જુદું છે. જે નિમિત્ત કારણ થાય છે એ બધું દરેકનું જુદું જુદું છે. તથાપિ અસ્તિત્વની અપેક્ષા એ અભેદ છે. આ બધું જુદું જુદું છે, છતાં પણ બધાનું અસ્તિત્વ છે, હોવાપણું છે. એટલે એમ એને અસ્તિત્વ અપેક્ષા એ ભેદ નથી એમ કહેવાય. અસ્તિત્વ અપેક્ષા એ બધા જે છે તે દ્રવ્ય જે છે તેને ભેદ નથી. જીવનું નામ જીવ, પૂતગળનું નામ પૂતગળ વગેરે પ્રકારે નામ ભેદ છે. જીવનું લક્ષણ ચેતના, ધર્મ, દ્રવ્યનું લક્ષણ ગતિ, હેતુત્વ વગેરે લક્ષણમાં ભેદ છે. તેવી રીતે પ્રયોજન વગેરેમાં પણ ભેદ છે, છતાં બધાના હોવાપણામાં ભેદ નથી. એટલે બધાનું અસ્તિત્વ છે, હોવાપણું.
જેમ કે શુદ્ધ જીવાસ્તિકાયમાં સિદ્ધત્વ લક્ષણ શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય કહે છે. શુદ્ધ જીવાસ્તિકાયમાં સિદ્ધત્વ લક્ષણ શુદ્ધ દ્રવ્ય અને શુદ્ધ વ્યંજન પર્યાય કહે છે. કેવળ જ્ઞાન આનંદ વગેરે તેના વિશેષ ગુણો છે અને અસ્તિત્વ વસ્તુત્વ વગેરે સામાન્ય ગુણો છે. પણ એનો એ જ જીવ જે પહેલા પૂર્વે નિબોધમાં હતો ત્યારે પણ એને એવું એનું અસ્તિત્વ તો હતું, એના ગુણોની પ્રગટતા એ વખતે એવી ન હતી, છતાં પણ નિગોધ આદિ જીવોમાં, નિગોધ અને સંસાર પર્યાયમાં બધામાં શુદ્ધ રૂપે અવસ્થા નથી, અવસ્થા શુદ્ધ નથી. પેલામાં તો શુદ્ધ અવસ્થા એટલે શુદ્ધની અવસ્થા છે, છતાં સિદ્ધના હોવાપણામાં એનું અસ્તિત્વ છે, એનું હોવાપણું છે, અને નિગોધના હોવાપણામાં ફેર નથી, બંનેનું હોવાપણું છે. એક નાતનું ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે દશા શ્રીમાળીની નાત હોય, એમાં કોઈ ધનવાન તરવંગર હોય, કોઈ ગરીબ હોય, છતાં પણ જયારે નાત મળે ત્યારે તો બધા જ એમાં જાય. જમવાનું હોય, નાતનું જમવાનું તો બધા સરખા ત્યાં જમવામાં, એને પણ હક, ભલે ગરીબ હોય તો પણ એ જઈ શકે. તો એ નાતે સરખા છે. એવી રીતે અહીંયા અસ્તિત્વ હોવાપણાની અપેક્ષાએ સરખા છે. સિદ્ધમાં કેવળ જ્ઞાન છે, અલ્પજ્ઞને કેવળ જ્ઞાન હોતું નથી, છતાં સિદ્ધ અને અલ્પજ્ઞના હોવાપણામાં સમાનતા છે, અસ્તિત્વ. વળી મુક્ત દશામાં આવ્યા બાદ અર્થાત બાધા રહિત અનંત સુખ આદિ અનંત ગુણોની પ્રગટતા રૂપી કાર્ય સમયસારનો ઉત્પાદ લેવો, તો તેવો ઉત્પાદ રાગી જીવને નથી, સંસારી જીવને નથી. રાગીને રાગનો ઉત્પાદ, અજ્ઞાનીને અજ્ઞાનનો ઉત્પાદ, ધર્મીને સમ્યક દર્શનનો ઉત્પાદ, એમ ઉત્પાદની પર્યાયમાં ફેર હોવા છતાં પણ ઉત્પાદની અપેક્ષાએ બધા સત છે, બધાને ઉત્પાદ છે. સિદ્ધ દશાની અંદર પણ નવી પર્યાય થાય છે, પૂર્વની પર્યાયનો વ્યય થાય છે, તો એમાં પણ એમ પર્યાયનો ઉત્પાદ છે. રાગીને રાગનો ઉત્પાદ થાય, ધર્મીને સમ્યક દર્શનનો ઉત્પાદ થાય, અલ્પજ્ઞને એવા અજ્ઞાની છે ને એવું અલ્પજ્ઞ પર્યાયનો ઉત્પાદ થાય. એવી એની દશા થયા કરે, એવા ઉત્પાદ થયા કરે છે. એ પર્યાય છે, એ પર્યાય છે, એના ઉત્પાદ થાય છે. એટલે દરેક એ ઉત્પાદની અપેક્ષાએ એ સત છે, ઉત્પાદ છે, દરેકને ઉત્પાદ છે. તો ઉત્પાદની અપેક્ષાએ બધા સત છે. થોડા વધારે ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે કોઈને યાદ ન રહે, કોઈને યાદ રહે, કોઈને નિગોધની પર્યાયની ઉત્પત્તિ, કોઈની સ્વર્ગમાં ઉત્પત્તિ, કોઈ સિદ્ધમાં જાય, કોઈ વિષ્ટામાં અવતરે, એમ ઉત્પાદ જાત જાતનો દેખાય. ઉત્પાદમાં ફેર હોવા છતાં પણ એ ઉત્પાદ તો ખરો ને, નવી દશા થઈને, નવી અવસ્થા થઈને, એટલે એવો ઉત્પાદ થઈ રહ્યો છે. એટલે ઉત્પાદ દરેકને થઈ રહ્યો છે. એટલે કે છે કે એ એમ ઉત્પાદ જુદા જુદા પ્રકારનો છે. ઉત્પાદમાં ફેર હોવા છતાં ઉત્પાદના અસ્તિત્વમાં ફેર નથી, ઉત્પાદનું પણ અસ્તિત્વ છે. દરેકને એવો ઉત્પાદ થાય છે. એટલે એમ ઉત્પાદનું હોવાપણું છે, ઉત્પાદનું અસ્તિત્વ છે, એમાં ફેર નથી. સિદ્ધના પર્યાયની ઉત્પત્તિને સત કહેવી, સિદ્ધની પર્યાય ઉત્પન્ન થઈ તો એવી સિદ્ધની પર્યાય થઈ તો એ પર્યાયને આપણે કહીએ કે સત છે, એક સમયનું સત છે. અને પછી નિગોધની પર્યાયની ઉત્પત્તિ એને અસત કહેવી ના, એમ નથી. એ પણ સત છે, એ પણ એક સમયનું સત છે. તો દરેકની પર્યાય નવી નવી ઉત્પન્ન થાય છે, તે ઉત્પાદ છે, અને એવું ઉત્પાદનું હોવાપણું છે. એટલે એ સત છે, એમ સત છે. 5 અસ્તિકાયના ઉત્પાદ જુદા હોવા છતાં ઉત્પાદની અપેક્ષાએ સમાનતા છે. એકને મિથ્યાત્વની ઉત્પત્તિ,
એક 4 જ્ઞાનનો ધણી થાય તેને સાચા જ્ઞાનની ઉત્પત્તિ. અને પરમાણુનો વિચાર કરીએ તો પરમાણુની કાળી પર્યાય મટીને લાલ થાય, લીલી થાય, જે તે સફેદ થાય, કાંઈ પણ થાય. કોઈ કીડી કાગડા રૂપે થાય, જીવ છે એની એવી પર્યાય થાય. કોઈને દુઃખ હોય, કોઈને સુખ હોય, એમ ઉત્પાદમાં ફેર હોવા છતાં ઉત્પાદના સતની અપેક્ષાએ ફેર નથી. ઉત્પાદ છે, ઉત્પાદનું હોવાપણું છે, એટલે ઉત્પાદનના સતની અપેક્ષાએ ફેર નથી. હવે વ્યય, ઉત્પાદની વાત પછી વ્યયની વાત કરે છે કે વ્યયપણે પણ સરખાપણું બતાવે છે. દરેકને વ્યય છે, કેમ કે ઉત્પાદ થયો છે તો એ થયેલો ઉત્પાદ કાંઈ ટકીને રહેતો નથી. તો એક સમયનો ઉત્પાદ છે, બીજા સમયે નવો ઉત્પાદ થાય છે. તો નવો ઉત્પાદ થાય છે તો પહેલો જે ઉત્પાદ હતો એનું શું થયું? તો કે પહેલા જે ઉત્પાદ થયો હતો, જે અવસ્થા થઈ હતી એનો વ્યય થાય. એ વ્યય થયા વિના નવો ઉત્પાદ ક્યાંથી થાય? તો કે એક જ સમયમાં પૂર્વની પર્યાય, પહેલાની પર્યાય હતી જેનો ઉત્પાદ થયો હતો એનો વ્યય થાય અને બીજા સમયની પર્યાય ઉત્પન્ન થાય. તો એ વ્યય પણ એવું વ્યય થાય છે એનું સરખાપણું બતાવે છે. સિદ્ધ દશા ઉત્પન્ન થતા રાગ આદિ વિભાવેથી શૂન્ય પરમ સ્વાસ્થ્ય સ્વરૂપ કારણ સમયસારનો નાશ થાય છે. પૂર્વની પર્યાય સિદ્ધ પર્યાય થઈ, એની પહેલા જે પર્યાય જે હતી, સિદ્ધની પર્યાય થઈ, એ પહેલાની જે પર્યાય હતી, કેવી પર્યાય હતી? રાગ આદિ વિભાવોથી શૂન્ય, જેમાં રાગ આદિ હતા નહીં. કેમ કે સિદ્ધની પર્યાય થઈ તો એની પહેલાની પર્યાયમાં તો ક્યાંથી રાગ હોય? પર્યંત પર્યાય હોય ને. રાગ આદિ વિભાવોથી શૂન્ય પરમ સ્વાસ્થ્ય સ્વરૂપ કારણ સમયસાર એવી જે પર્યાય, અહીંયા કારણ સમયસાર એ પર્યાય તરીકે લેવાનું છે, એનો નાશ થાય છે. ફરીને યાદ કરાવું, આપણે કારણ સમયસારની વાત લીધી, પહેલા પણ લીધી અને ટીકામાં પણ એ રીતે વાત આવી. કારણ સમયસાર, એ કારણ સમયસાર અહીંયા પર્યાય તરીકે લીધું છે. તો એ પર્યાયનો જે સમય નાશ થાય એ જ સમયે સિદ્ધની પર્યાય થાય છે. એટલે વ્યય તો થાય છે, એ પર્યાયનો નાશ એટલે વ્યય થાય છે, વિલીન થઈ જાય છે. એ પર્યાય વિલીન થઈ જાય છે, કેમ કે પર્યાયનો આખો પ્રવાહ છે અને એ પ્રવાહમાંથી એક પણ પર્યાય નીકળી જાય એમ તો બનતું નથી, એ વિલીન થઈ જાય. પેલા લાઇટનું તોરણ હોય અને એમાં એક પછી એક બલ્બ ઇગ્નાઇટ થતો હોય અને એની પહેલાનો બલ્બ હોય એ ઝાંખો થઈને બંધ થાય, એવી રીતે જે થયા કરે તો પણ એ બલ્બ તો ત્યાં રહે જ છે, એ કાંઈ નીકળી જતો નથી. એ વખતે એ ઇગ્નાઇટ થયેલો નથી, એ પ્રકાશિત થયેલો નથી. પહેલા પર જે બલ્બ પ્રકાશિત થતો એના પછી બીજો પ્રકાશિત થાય છે ત્યારે પહેલા નંબરનો બલ્બ જે છે એનો પ્રકાશ બંધ થઈ જાય છે, પણ એ ત્યાં જ રહે છે. એટલે એક સમયમાં એક જ પ્રકાશિત થાય છે. ત્યાં એવી જ રીતે જે પ્રગટ થાય છે તે એક સમયમાં એક પર્યાય પ્રગટ થાય છે, પણ એ પ્રગટ થાય તો પછી પહેલા જે પ્રગટ થઈ હતી એનું શું? તો કે એ પર્યાય વિલીન થઈ ગઈ. પણ એ આખો પ્રવાહ જે છે એમાંથી કઈ નીકળી જતી નથી. જો નીકળી જતી હોય તો ભૂતકાળની પર્યાયને ભગવાન જાણે કેવી રીતે, પરમાત્મા જાણે કેવી રીતે? પર્યાયનો પ્રવાહ તો એમ જ રહે છે. ભૂતકાળની કહો કે વર્તમાનની કહો કે ભવિષ્યની કહો, એ આખો પ્રવાહ જ છે. એક એક પ્રગટ થાય છે, બસ આટલી વાત છે. તો પ્રગટ થાય એ જ વખતે પૂર્વજની જે છે પહેલાની પર્યાય જે છે એનો વ્યય થયો, એ વિલીન થઈ ગઈ. કોઈ અપેક્ષા એને નાશ થયો એમ પણ કહેવાય. તો કે છે કે આ પ્રમાણે સિદ્ધને સંસારનો નાશ, કોઈને નરકનો નાશ, કોઈને સંકિતનો નાશ, કોઈને મિથ્યાત્વનો નાશ, કોઈ પરમાણુ હોય તો એમાં કાળી પર્યાય એનો નાશ અને નવી પર્યાય થાય, એમ જુદા જુદા પ્રકારે એ બધી પર્યાયોનો વ્યય અથવા તો નાશ કહેવામાં આવ્યો છે. હવે આગળ કહે છે કે પણ એ નાશ છે તો બધામાં છે, તો એ જુદા જુદા પ્રકારે ભલે વ્યય કહેવામાં આવ્યો પણ છતાંય વ્યય છે, વ્યયનું પણ અસ્તિત્વ છે. એટલે અસ્થિમાં જુદાપણું નથી એમ અહીંયા તો સિદ્ધ કરવું છે. અને એ પછી બીજના દિવસના પ્રવચનની અંદર ગુરુદેવે એ વાતને સ્પષ્ટ કરી છે. તો પહેલી વાત અને બીજી વાત બંને અહીંયા વધારે સ્પષ્ટ કરી છે. ગુરુદેવ કહે છે કે દરેક દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાયમાં સંજ્ઞા એટલે એનું નામ જુદું હોય, લક્ષણ જુદું હોય, પ્રયોજન
જુદું હોય એ રીતે ભેદ છે, પણ એના અસ્તિત્વ હોવાપણાની અપેક્ષાએ ભેદ નથી. સિદ્ધનો જીવ કે નિગોદનો જીવ એ બંનેના ઉત્પાદમાં ફેર હોવા છતાં હોવાપણામાં ફેર નથી. એક પરમાણુ કે અનંતા પરમાણુના અચેત મહાસ્કંદ વચ્ચે નામ ભેદ છે, પણ હોવાપણામાં ભેદ નથી. અસ્થિમાં સમાનતા છે. સિદ્ધના જીવને પૂર્ણ શુદ્ધ પર્યાય છે અને સંસારી જીવને હીણી પર્યાય છે, પણ અસ્થિ તરીકે સમાનપણું છે, એનું અસ્તિત્વ છે. બધા પહેલી અસ્તિત્વની વાત લીધી. અસ્થિ છ દ્રવ્યનું અસ્તિત્વ છે. હવે ઉત્પાદ અને પછી વ્યયની વાત કરે છે. તો ઉત્પાદની વાતમાં કે છે કે ઉત્પાદને સિદ્ધ કરે છે, સાબિત કરે છે કે જેનો જે પર્યાય ઉત્પાદ થયો તે સત છે. સત છે એટલે હોવાપણે છે, એનું અસ્તિત્વ છે, એ પર્યાયનું અસ્તિત્વ છે. અજ્ઞાનીનું અજ્ઞાન પર્યાયપણે સત છે, કેવળ જ્ઞાન પણ સત છે. સતનો અર્થ એ છે કે જે ક્ષણે જે પર્યાય થવાની હોય તે વખતે તે જ થાય, આડી અવળી ન થાય. દરેક વસ્તુ સત છે અને સત ઉત્પાદ વ્યય દ્રવ્ય લક્ષણ વાળું છે, એટલે ઉત્પાદ પણ એ દરેકને છે. તો એક સમયે એક વસ્તુમાં આ ત્રણેય છે, ઉત્પાદ વ્યય અને દ્રવ્ય છે, તો એ ત્રણેય સત છે. તો આ ઉત્પાદ સતની વાત પછી હવે વ્યય સતની વાત કરે છે ગુરુદેવ કે પરમાત્મ દશા થતા રાગાદી વિભાવથી શૂન્ય એવા મોક્ષ માર્ગનો વ્યય થયો, તે વ્યય પણ સત છે. વ્યય બિલકુલ અભાવરૂપ છે એમ નથી. વ્યય બિલકુલ અભાવરૂપ છે એમ નથી. કોઈ વ્યય જેવી વસ્તુ જ ન હોય એમ નહીં. વ્યય પણ છે એક સમય એવી વ્યય એ પણ સત છે. વ્યય બિલકુલ અભાવરૂપ છે એમ નથી. વ્યય પણ સત છે, એનું પણ હોવા પણ છે. જો વ્યય હોય જ નહીં તો એક સમયમાં કેટલી બધી પર્યાય થઈ જાય, એક પછી એક પછી એક પછી થઈ જાય, તો બધી પર્યાયો એક સાથે હોય એવું તો બની શકે નહીં. કોઈ એક અવસ્થા હોય એક સમયમાં. મોક્ષ માર્ગ રૂપી દશાનો વ્યય થવો, પૂર્ણ મોક્ષ રૂપ દશાનો ઉત્પાદ થવો, અને ઉત્પાદ અને વ્યયના આધારભૂત વસ્તુ ધ્રુવ એક રૂપ છે, એમ ત્રણેય અંશો સત છે. ત્રણેય અંશો છે, ઉત્પાદ વ્યય અને ધ્રુવ. અને એ ધ્રુવ છે એ ઉત્પાદ અને વ્યયનો આધાર છે. જે નવી પર્યાય થવી અને એ પર્યાય વિલીન થઈને ફરી નવી થવી, એ બંને પર્યાયો જેનો વ્યય થાય અને જેનો ઉત્પાદ થાય એનો આધાર વસ્તુ ધ્રુવ છે તે છે. સિદ્ધ દશામાં તેની શુદ્ધ વ્યંજન પર્યાયની વાત કરીને કેવળ જ્ઞાન આદિ વિશેષ ગુણો તથા અસ્તિત્વ આદિ સામાન્ય ગુણોની વાત કરી. તેની એટલે એવી સિદ્ધ દશાની. અને નિગોદ આદિ બીજા જીવની પર્યાયમાં ફેર છે, પણ એવો ફેર હોવા છતાં જે છે એની અપેક્ષાએ ફેર નથી. તેવી રીતે સિદ્ધમાં ઉત્પાદ વ્યય દ્રવ કહી અને બીજાના ઉત્પાદ વ્યય દ્રવ સાથે સરખાવી અને પછી કહે છે કે સંજ્ઞા લક્ષણ ભેદ હોવા છતાં, સંજ્ઞામાં લક્ષણમાં વગેરેમાં ભેદ હોવા છતાં, એવું હોવા છતાં પણ હોવાની અપેક્ષાએ ફેર નથી. એમ પાંચે દ્રવ્યોમાં અસ્થિ રૂપે ફેર નથી. પાંચે દ્રવ્યોનું અસ્તિત્વ છે. પાંચે દ્રવ્યોનું અસ્તિત્વ છે અને પાંચે દ્રવ્યનું એવી જ રીતે ઉત્પાદ અને વ્યયપણું પણ છે. પાંચ દ્રવ્યો પ્રદેશવાળા છે એમ પ્રદેશ રૂપથી કાંઈ ભેદ નથી. બધાને પ્રદેશ છે એટલે પ્રદેશ રૂપથી કાંઈ ભેદ નથી પાંચેમાં. સિદ્ધને અસંખ્ય પ્રદેશ, ધર્મ અધર્મને અસંખ્ય પ્રદેશ, આકાશને અનંત પ્રદેશ અને સ્કંદ ઉદ્ગળનો, તો એ બે ઉદ્ગળના સ્કંદથી માંડી અને અનંત પ્રદેશ એવો સ્કંદ હોય છે. એટલે કહે છે કે સ્કંદ 2 થી માંડીને અનંત પ્રદેશથી છે. એમ પ્રદેશની સંખ્યામાં ફેર હોવા છતાં પ્રદેશના હોવાપણાની અથવા તો કાયપણાની અપેક્ષાએ બધામાં સમાનતા છે. બે પરમાણુનો સ્કંદ
સ્વપ્રદેશી છે એટલે પ્રદેશ સહિત છે, અને અચેત મહાસ્કંદ અનંત પ્રદેશી તે પણ સ્વપ્રદેશી છે એટલે એ પણ પ્રદેશ સહિત છે, અને સિદ્ધ પણ સ્વપ્રદેશી છે. માટે સ્વપ્રદેશીપણામાં ફેર નથી. સ્વપ્રદેશીપણું કહો કે એવું કાયપણું કહો, એમાં કોઈ ફેર નથી. અહીંયા કાયની વાત ચાલી રહી છે ને, એટલે એ અપેક્ષાએ બધા એક છે. સિદ્ધમાં 5 બોલ સાબિત થાય છે. સિદ્ધના ગુણ, પર્યાય તથા ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એમ 5 સાબિત થાય છે. સિદ્ધના ગુણ, પર્યાય તથા ઉત્પાદ, વ્યય, ધ્રુવ એમ 5 સાબિત થાય છે. ગુરુદેવ કહે છે કે એક બોલ કાઢી નાખો, અથવા તો એક બોલને આપણે ન માનીએ તો પછી આત્મા સાબિત થતો નથી. સિદ્ધની શુદ્ધ વ્યંજન, પર્યાય અને કેવળ જ્ઞાન આદિ ગુણોથી સિદ્ધનો જીવ સાબિત થાય છે. તેમજ પરમાત્મા દશાનો ઉત્પાદ, મોક્ષ માર્ગનો વ્યય અને બંનેમાં ધ્રુવપણું આથી સિદ્ધ સાબિત થાય છે. એટલે એ રીતે સિદ્ધ સાબિત થાય છે. અહીંયા ઉત્પાદ, વ્યય અને ધ્રુવ તરીકે સિદ્ધને સાબિત કર્યા, અને સાથે ગુણ અને પર્યાયને લઈને પણ સિદ્ધને સાબિત કર્યા. એટલે સિદ્ધના ગુણ, પર્યાય, ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ 5 લઈ અને સિદ્ધપણું અહીંયા સાબિત કર્યું. તો એ પ્રમાણે ગુણ, પર્યાય વગેરે મુક્ત આત્માની સત્તાને તથા મુક્ત આત્મા ગુણ, પર્યાયની સત્તાને પરસ્પર સાબિત કરે છે. એ પ્રમાણે ગુણ, પર્યાય વગેરે મુક્ત આત્માની સત્તાને તથા મુક્ત આત્મા ગુણ, પર્યાયની સત્તાને પરસ્પર સાબિત કરે છે. એટલે એમાં આય હોય છે, આય હોય છે. એવું નથી કે ગુણ, પર્યાય હોય ને ઉત્પાદ, વ્યય, દ્રવ્ય ન હોય. ગુણ, પર્યાય હોય એ પણ જે છે તે જ છે, જેવા છે તે છે, અને ઉત્પાદ, વ્યયપણું પણ છે. તો એ બધી વાતને અહીંયા સ્પષ્ટ કરી. ગુરુદેવ આગળ કહે છે કે કોઈ કહે છે કે માણસ મરી ગયા પછી અનંતમાં ભળી જાય છે. બીજા અન્ય મતની અંદર એવી માન્યતા છે આત્મા અને શરીર જુદું પડતા શરીર પડ્યું રહે છે, અને આત્મા પંચમહાભૂતમાં ભળી જાય છે, એમ એ લોકો કહે છે. અરે ભગવાન, આત્મા ક્યાંથી પંચમહાભૂતમાં ભળી જાય? પણ તે વાત ખોટી છે. પંચમહાભૂત તો જળ છે. પંચમહાભૂત તો એ બધા જળ કયા, અને આત્મા ચેતન છે. આ પૃથ્વી ને પાણી ને બધા જે પંચમહાભૂત જે કહેવામાં આવે એ તો જળ છે. એ ખ્યાલમાં આવે છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, એ બધું જળ છે. અને આત્મા તો ચેતન છે. પૃથ્વી વગેરેની અંદર જીવ છે એમ નથી. પૃથ્વી કાય કહી એટલે પૃથ્વીની અંદર એટલે એની અંદર જીવ છે એમ નથી. જીવ જુદો છે, અને એને એ વખતે વર્તમાનમાં એની એવી પર્યાય છે એટલે એવું શરીર છે. પૃથ્વી જેવું શરીર છે, પાણી જેવું શરીર છે, પણ એ જીવ તો એ શરીરથી જુદો છે. કે વનસ્પતિ કાય તો કઈ વનસ્પતિ એ જીવ નથી. વનસ્પતિ જીવ નથી, પણ ત્યાં રહેલો જીવ છે. એની વર્તમાન એવી એ પર્યાય થઈ છે, દશા થઈ છે, ગતિ થઈ છે, અને એને અનુરૂપ એ શરીર છે જે આપણને દેખાય છે. આત્મા ક્યાં દેખાય છે? એટલે આ પંચમહાભૂતની અંદર પણ જે દેખાય છે એ બધા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. એ તો બધા જળ છે, એની અંદર આત્મા ભળી જાય એવી આ તો વાત કરે છે. આત્મા પંચમહાભૂતમાં ભળી જાય છે, તો તે વાત ખોટી છે. પંચમહાભૂત જળ છે, અને આત્મા ચેતન છે. ચેતન અને જળ કાંઈ એકરૂપ થાય નહીં, ભળે નહીં. બીજી વાત એ છે કે તેમજ આત્મા કોઈ પર પદાર્થમાં ભળે તેવો નથી. પોતાનું અસ્તિત્વ નિત્ય ટકાવીને રહે છે. ગમે તે અવસ્થામાં જાય, ગમે તે પર્યાયમાં હોય, ગમે તેવા શરીર સાથે રહેવાનું થાય, તે છતાં પણ આત્મા કોઈ પર પદાર્થમાં ભળતો નથી. કોઈ પદાર્થમાં ભળે એવો આત્મા નથી. અહીં અસ્થિ સાબિત કરે છે. વસ્તુ પોતે નાશ થાય તો વસ્તુ રહેતી નથી. એટલે વસ્તુનો તો નાશ હોય જ નહીં. એમાં ફેરફાર થાય, બદલાવ થાય, પણ વસ્તુનો નાશ થતો નથી. એ તો સાયન્સ પણ અત્યારે માને છે કે ભાઈ એ જે છે એલિમેન્ટ છે એનો કઈ નાશ નથી થતો, એ તો રહે જ છે. એના સંયોજન બદલાય,
વસ્તુ પોતે નાશ થાય તો વસ્તુ રહેતી નથી. વસ્તુ વિના કાર્ય હોઈ શકે નહીં, એ બીજો સિદ્ધાંત છે. વસ્તુ છે તો એનું કોઈ કાર્ય પણ હોય, એનું પરિણામ હોય, એનું કાર્ય છે. અને વસ્તુ ધ્રુવ માત્ર હોય, હંમેશા એક સરખી ટકીને રહેવા વાળી હોય અને ઉત્પાદ ન હોય તો ઉત્પાદ વિના કાર્ય શેમાં થાય? વસ્તુ એક સરખી ટકીને રહી હોય અને જો ઉત્પાદ ન થતો તો પછી કાર્ય નથી, તો કાર્ય વિના વસ્તુ હોતી નથી, એટલે એનું પરિણામ તો હોય જ છે. એટલે ઉત્પાદ ન હોય તો ઉત્પાદ વિના કાર્ય શેમાં થાય? માટે વસ્તુ કાયમ રહી અને અવસ્થામાં ઉત્પાદ થાય છે, અને ઉત્પાદ થાય છે તો પછી નવો નવો ઉત્પાદ થાય છે. એટલે પહેલાની પર્યાય જે છે, પહેલી અવસ્થા છે, એ અવસ્થાનો વ્યય પણ થાય છે. એટલે એ અવસ્થામાં ઉત્પાદ અને વ્યય થાય છે. જે સમયે જે પર્યાય થાય તેનું અસ્તિત્વ છે, એનું હોવાપણું છે, એટલે તે સત છે. ઓછી દશા અથવા અલ્પજ્ઞ દશા, અધૂરી દશા, આ બધું આપણે કહીએ છીએ, તો માટે એ અસત છે. અને કેવળ જ્ઞાન એ પૂરી દશા છે, માટે સત એમ નથી. દશા તો દશા જ છે, અવસ્થા તો અવસ્થા જ છે. એ અવસ્થા એ એક સમયનું સત છે. અલ્પજ્ઞ દશા હોય તો પણ એ સત છે, અને પૂર્ણ જ્ઞાનની દશા, કેવળ જ્ઞાનની દશા હોય તો પણ એ સત છે. પણ અધૂરી દશા છે એ અસત, અને કેવળ જ્ઞાન પૂરી દશા છે તે સત એમ નથી. નિગોદમાં પણ ઉત્પાદ વ્યય ધ્રુવ છે. નિગોદમાં પણ છે, તેની પેલાને ખબર નથી. નિગોદના જીવને ક્યાં ખબર છે? નથી. નવી અલ્પજ્ઞ પર્યાયનો ઉત્પાદ, પૂર્વ અલ્પજ્ઞ પર્યાયનો વ્યય અને જીવનું ધ્રુવપણું, આમ એ ત્રણેય ત્યાં નિગોદને વિશે પણ છે. ત્યાં જાણવાનું ઘણું હીણું છે, છતાં તે અધૂરી પર્યાય પણ છે, હોવાપણું છે, સત છે. બધું સત છે એમ વિચાર કરે, બધું સત છે, બધાનું હોવાપણું છે, અસ્તિત્વ છે. પર્યાયો એક પછી એક નવી નવી થાય છે, દરેક પર્યાયનું અસ્તિત્વ છે. પૂર્વની પર્યાયનો વ્યય છે એ પણ છે. તો આ રીતે વિચાર કરવામાં આવે તો પછી વિતરાગતા આવે, અને સ્વભાવના આશ્રય કેવળ જ્ઞાન પ્રગટે છે. બધું આમ જ છે, વસ્તુ પરિણમી રહી છે. બધી પર્યાયોનો પ્રભાવ દરેક વસ્તુની અંદર, દરેક દ્રવ્યની અંદર ગર્ભિત છે. એક એક પ્રગટ થાય છે. પૂર્વનું જે પ્રગટ થયું છે એ અપ્રગટ થઈ જાય અને નવું પ્રગટ થાય, એટલે એ વ્યય થયો. અને એમ જ છે, વસ્તુનું સ્વરૂપ જ આખું એવું છે. આ વાતને જયારે આપણે પકડીએ તો પછી ખ્યાલ આવે કે એક એક સમયે આટલું બધું બદલાવ, અનંતના બદલાવ એવા થઈ રહ્યા છે. તેમાં આ આત્મા ક્યાં કોનો બદલાવ કરવા જાય, કોના પરિણામોને ફેરવા જાય? આ જળ છે, એના પરિણામો જે એને દેખાય છે, એના પરિણામોને જાણે કે હું ફેરવી નાખું, તો એ બધી એની મિથ્યા માન્યતા છે. એ બધી ખોટી કલ્પના છે. અમે આમ કરીએ, અમે આમ રસોઈ કરીને, અમે આટલા લોકોને જમાડ્યા, અને આટલા લોકોને એકાસણા કરાવ્યા, અમે આટલા લોકોને આંબીલ કરાવીને અમે આમ કર્યું ને તેમ કરાવ્યું, અમે બોલાવ્યા અને બધાને રાખ્યા. અને આ બધી વાતો પણ ઘણા બધા એમાં ધર્મ માની અને એમ સમજે છે કે અમે કર્યું. તો એમાં તો કર્યાનો અભિમાન થાય છે. કરી શકતો નથી એ પહેલા લેવું જોઈએ, કેમ કે એ થવું, એ પર્યાય ઉત્પાદ તો નિશ્ચિત છે. ગુરુદેવ કહે છે કે એ પર્યાય, એ થવી એ નિશ્ચિત છે. એ ખોરાક જે રાંધ્યો તો એની એવી પર્યાય બદલાવી જે નિશ્ચિત હતી, એમાં પ્રભુ તે શું કર્યું? ગુરુદેવ આપણને એ જ વાત કેટલાય શાસ્ત્રો દ્વારા સમજાવી રહ્યા છે. ને એ વાતનો જેને વિચાર કરી અને નિર્ણય કર્યો છે એ કંઈક ધર્મને સમજ્યો છે. બાકી તો કોઈ ધર્મ જેવી વાત છે જ નહીં. પ્રભુ વાંચ્યા કરો એનો કઈ અર્થ નથી. નિર્ણય થવો જોઈએ કે આ જે પરિણામો થયા, જેમાં હું એમાં મારું કરતા પણ સ્થાપું છું, કર્તૃત્વ માનું છું, એ તો એના પરિણામ છે. એ તો સત છે. એ સત છે. સત શબ્દ પડ્યો છે. સત એટલે એનું નિશ્ચિત અસ્તિત્વ છે. એનું અસ્તિત્વ છે એટલે પ્રગટ દેખાયું. ત્યાં એ પ્રગટ દેખાયું. તમે ઇલેક્ટ્રિકનું તોરણ 1000 બલ્બનું લાંબુ લગાડેલું હોય અને એની એવી સિસ્ટમ ગોઠવી હતી, એક સમયે એક બલ્બ એક છેડે શરૂ થયો, એ ઇગ્નાઇટ થાય છે, એનો પ્રકાશ થયો, અને પછી એ બંધ થાય એ જ વખતે બીજો બલ્બ બાજુવાળો જે છે સળગે છે, એના પછી તે બંધ થાય અને ત્રીજો સળગે છે, એના પછી ચોથો સળગે છે. એમ એક પછી એક ક્રમે સળગે છે. એટલે જાણે કે એમ લાગે કે આખું લાઇટ આમ એ તોરણમાં આમ જઈ રહ્યું છે.
તો આપણે લાઇટ આમ જઈ રહ્યું છે એવો વિચાર કરીએ છીએ, પણ એમ વિચાર નથી કરતા કે દરેક બલ્બ એ એના સ્થાનમાં જ રહેલો છે, એ સ્થાનથી ખસતો નથી, અને એનો જ્યારે જે સમય છે તે જ વખતે તે પ્રગટ થયો, તો શું પછી નથી? તે પછી પણ છે, જેનું અસ્તિત્વ છે. અને હજી જે 500 બલ્બ સુધી આવ્યા પછીથી હજી 1000મો બલ્બ જે છે અત્યારે એ ઇગ્નાઇટ નથી થયો, એ પ્રકાશિત નથી થયો, તો શું એનું અસ્તિત્વ નથી? આપણે કરવાનું છે, એ પ્રગટ નથી થવાનું? એ થવાનો જ છે, એનો નંબર આવશે ત્યારે એ થશે. અત્યારે 500 સુધી આવ્યો છે, એના પછી 501મો થશે, પછી 501મો જયારે એ બંધ થશે, પછી 502મો થશે, 503મો થશે, અને એક પછી છેવટે 1000 નંબરનો બલ્બ પણ સળગવાનો જ છે. એટલે આપણે નહોતા જાણતા કે એ પર્યાય નિશ્ચિત હતી અને થવાની હતી, એ આપણે નહોતા જાણતા. એટલે આપણે એમાં આપણું કરતા પણ ભેળવી દેવાનું, અમે આમ કર્યું, પણ એ તો નિશ્ચિત પર્યાય હતી જે આપણને દેખાતી ન હતી. કોની પર્યાય? દરેક દ્રવ્યની પર્યાયને માટે વાત છે. જે ખોરાકના રજકણો જે છે એ બધાની પર્યાય એ કાળે એ થવાની જે નિશ્ચિત છે, એનું અસ્તિત્વ છે, એનું અસ્તિત્વ અત્યારે છે, એનું અસ્તિત્વ અત્યારે છે, વર્તમાનમાં છે, એની પ્રગટતા નથી. આવતીકાલે તમારા ઘરે જે રસોઈ બનવાની છે, જે વસ્તુની પર્યાયો જે રીતે થવાની છે, એનું અસ્તિત્વ અત્યારે છે, એની પ્રગટતા અત્યારે નથી. નિશ્ચિત છે. દરેક સ્કંદના પરિણામો જે થવા યોગ છે એનું અસ્તિત્વ છે, હોવાપણું છે, પ્રગટતા નથી, પણ એનું અસ્તિત્વ છે, એક સમયનું અસ્તિત્વ છે. તો એની પ્રગટતા નથી એટલે આપણે કર્યું એટલે પ્રગટતા થઈ, એ મિથ્યાત્વ છે. આખી વાતનો સાર એમાંથી આ પકડવાનો છે. અસ્થિ 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 ક્યારના ગુરુદેવ આપણને સમજાવી રહ્યા છે, ભાઈ પકડો, હવે પકડવો, એ પકડવાની જરૂર છે કે બધાના અસ્તિત્વ છે, બધું છે, દરેક પર્યાયનું અસ્તિત્વ છે. એને અસ્થિ કહી છે. અસ્થિ કહેવું એટલે શું થયું? સત કહ્યું. સત એટલે શું છે? એનું હોવાપણું છે. જેનું સત હોય એનો નાશ હોય નહીં, એ રહે જ, ભૂતકાળ તરીકે રહેશે. અત્યારે ભવિષ્યકાળ તરીકે જે સત પડ્યું છે, જે પર્યાય, એ વર્તમાન થઈ અને પછી ભૂતકાળ તરીકે પણ એ રહેવાની છે. એ આખો પર્યાયનો પ્રવાહ છે. એ જેને પર્યાયનો પ્રવાહ દરેક દ્રવ્યને વિશે જેને નિશ્ચિત થયો છે, એને નવા પરિણામો જે થાય છે એમાં કાંઈ આશ્ચર્ય પણ થતું નથી, અને એ થાય છે તો થાય છે, એનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈ અને સ તરફ વળી જાય છે, અને એ જ સાચો અકર્તા ભાવ છે. આ વાત ગુરુદેવ આપણને કેટલી બધી જુદી જુદી રીતે સમજાવી રહ્યા છે. દરેક શાસ્ત્રની અંદર એ વાત એમણે સમજાવી છે. અહીંયા પણ એ વાતને એ રીતે સત કહી અને કહ્યું, આપણને થઈ જવું છે કે જેનું સત જે છે તે હોવા પણ નિશ્ચિત છે, તો પછી શું આટલા બધા આપણે ગાંડા થઈ જઈએ છીએ? શું કેટલા બધા ઉદાહરણ આપ્યા છે, સમજવા જેવી વાત છે. પ્રભુ કે છે કે નિગોદમાં પણ ઉત્પાદ વ્યય દ્રવ્ય છે, અને એ નિગોદના જીવને અત્યારે એની ખબર નથી, તેની ભલે તેને ખબર નથી, છતાં નવી અલ્પજ્ઞનો પર્યાયનો ઉત્પાદ, એને અલ્પજ્ઞ પર્યાય છે, અક્ષરના અનંતમાં ભાગે એને જ્ઞાનનો ઉગાડ છે, એવી પર્યાય છે, પણ એ પણ નવી થાય છે, અલ્પજ્ઞ પર્યાયનો ઉત્પાદ. અને એ વખતે પૂર્વની જે હતી એ પણ અલ્પજ્ઞ પર્યાય હતી, તે પૂર્વની અલ્પજ્ઞ પર્યાયનો વ્યય, અને એ આત્માનું, એ જીવનું ધ્રુવપણું, આમ ત્રણેય ત્યાં પણ છે. ત્યાં જાણવાનું ઘણું હીણું છે, છતાં તે અધૂરી પર્યાય પણ સત છે. એ અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાન હોય એવી એની પર્યાય જે છે એ પણ છે, સત છે. ગુરુદેવ કહે છે કે બધું સત છે. જો આ અહીંયા જ વાત જે છે, બધું સત છે, બધું સત છે, એમ વિચાર કરે તો વિતરાગતા આવે, અને સ્વભાવના આશ્રય કેવળ જ્ઞાન પ્રગટે. એટલે આપણે એની વાત કરી રહ્યા છીએ. બધું સત છે. 5 મિનિટ આંખ બંધ કરી અને જે વ્યક્તિનો વિચાર આવે તો એની પર્યાય બદલાય, એના પરિણામ બદલાય, ભવિષ્યના પરિણામનો વિચાર કરીએ, અને એ જ વખતે બ્રેક મારીને આપણે કહીએ પણ એ પરિણામ ભવિષ્યના મારે એની કલ્પના કરવાની જરૂર નથી, એ સત છે. આવા થાય તેવા થાય, હું આમ કરું તો એના પરિણામ આમ થાય, હું તેમ કરું તો એના પરિણામ તેમ થાય. અરે પરમાત્મા, એ ભગવું તું ભગવાન આત્મા થઈ અને આવો કેમ વિચાર કરે છે? એના પરિણામ સત છે તો સત છે,
એનું હોવાપણું નિશ્ચિત છે તો નિશ્ચિત છે, એની પ્રગટતા થઈને જ રહેવાની છે. તને એની પ્રગટતા કેવી થવાની છે ખબર નથી, તેથી શું સર્વજ્ઞાનમાં તો એ પર્યાયો દેખાય છે. આવી સર્વજ્ઞતાની કબૂલાત જેને આવી છે એને દરેકની પર્યાયો છે, હોવાપણે છે. અને આ રીતે વિચાર કરે તો વિતરાગતા આવે. ગુરુદેવ કહે છે કે એમ વિચાર કરે તો વિતરાગતા આવે, અને પછી ક્યાં દ્રષ્ટિ રહે? સ્વભાવ તરફ જ દ્રષ્ટિ રહે, અને સ્વભાવના આશ્રય કેવળ જ્ઞાન પ્રત્યે. આ જે વાત કરી છે એનો આપણે અત્યારે વિસ્તાર કરી રહ્યા છે કે કેવી રીતે વિતરાગતા આવે. અહીંયા ગુરુદેવ બીજા પણ ઉદાહરણ આપીને વાત સમજાવે છે કે કોઈ કસાયખાનું માંડે તો તેની પર્યાય પણ સત છે. જો શાંતિથી વિચાર કરવાનો છે કે આ ઉદાહરણ જયારે આપ્યું ત્યારે શું ગુરુદેવના અંતરમાં કેવી વાત છે કે વસ્તુ પર્યાય જે છે તેને કોણ ટાળી શકે? કોઈ કસાયખાનું માંડે તો તેની પર્યાય પણ સત છે, અને કોઈ ધર્મ પામે તો તેની પર્યાય પણ સત છે. આમ નક્કી કરે તો આને વિકાર કેમ અને આને મુક્તિ કેમ એવો પ્રશ્ન રહેતો નથી. આને કસાયખાનું માંડે છે તો આને આ રીતે, અને આ પેલા ધર્મ પામે છે તો એને એમ, તો પછી પ્રશ્ન થાય કે આને વિકાર કેમ અને આને મુક્તિ કેમ? ગુરુદેવ કહે છે કે એવો પ્રશ્ન રહેતો નથી. પર્યાય સત છે તો પછી પ્રશ્ન કેવી રીતે થાય? બીજું ઉદાહરણ આપીને ગુરુદેવ વધારે સ્પષ્ટ કરે છે કે 11મી ભૂમિકા વાળો, 11મી એટલે 11મા ગુણસ્થાને, 11મી ભૂમિકા વાળો કર્મના જોરને લીધે પહેલે ગુણસ્થાને આવે છે? ના. 11મા ગુણસ્થાનથી આપણે સમજીએ છીએ કે પાછા વળવાનું થાય. 11મા ગુણસ્થાને જઈએ ત્યાંથી પછી પાછા વળવાનું થાય, કેમ કે ઉપસમ શ્રેણી ચડીને આવ્યો છે તો એ એટલો જ એનો સમય હોય છે. ઉપસમનો સમય અંતર્મુહૂર્તનો સમય હોય એટલે અંતર્મુહૂર્ત સુધી એને એવું યથાખ્યાત ચારિત્ર રહે. પણ કર્મની પ્રકૃતિઓ હજી સત્તામાં પડી છે ચારિત્ર મોહની એની, એટલે ફરી પાછો એ 7મા ગુણસ્થાનની દશામાં આવી જાય, અને ત્યાંથી પછી સવિકલ્પ દશામાં છઠ્ઠે આવી જાય. પછી ફરીથી બીજી વાર શ્રેણી ચડે એ વાત થઈ શકે છે. પણ 11મી ભૂમિકા વાળો એ કર્મના જોરને લીધે પહેલે ગુણસ્થાને આવે છે. હવે પ્રશ્ન તો અહીંયા બીજો ચાલે છે. એ કર્મના જોરને લીધે આપણે એમ કહીએ છીએ કે જે એને કર્મ જે છે એ સત્તામાં પડ્યા છે માટે, અને કર્મ તો જળ છે, કર્મ તો જળ છે. જળ એ જીવની પર્યાય એને બદલે, જીવના પરિણામને બદલે, એ તો શક્ય નથી. તો બધે પ્રશ્ન પૂછે છે આપણને કે 11મી ભૂમિકા વાળો કર્મના જોરને લીધે પહેલે ગુણસ્થાને આવે છે? ના, એને લીધે નહીં. કે એની જ પોતાની જે એવી દશા એ થવાની જે છે તે નિશ્ચિત છે, અને એનો પુરુષાર્થ એ સાથે એ વખતે એવો જ હોય છે. એટલે એ ઉપસમ શ્રેણી ચડ્યા છે. એ આત્મા 7મા ગુણસ્થાનથી કેટલો પુરુષાર્થ કરીને ચડ્યા છે, ઉપસમ શ્રેણી ચડ્યા છે તો કોઈ સામાન્ય વાત છે? 7મે ગુણસ્થાને પહોંચવું એ જ બહુ મોટી વાત છે. વર્તમાનમાં તો અભરત ક્ષેત્રને વિશે 7મા ગુણસ્થાને હોય એવા તો ફક્ત આંગળીને વેલે ગણી શકાય એટલા જ જીવો હશે. ભાવલિંગી એવા પ્રત્યુષ્ટ સંવેદન સહિત તો બહુ ઓછા હશે. શ્રેણી તો વધારે આગળ નથી જઈ શકાતું, પણ એવા 7મા ગુણસ્થાને પણ ક્યાંક કોઈક નગ્ન દિગંબર મુનિ ક્યાંક કોઈક હશે. તો અહીંયા એ વાત કરે છે ગુરુદેવ કે 11મી ભૂમિકા વાળો કર્મના જોરને લીધે એ પહેલે ગુણસ્થાને આવે છે એમ નથી. ભાઈ કહે છે કે કોઈ અંતર્મુહૂર્તમાં સિદ્ધ થાય અને કોઈ સમ્યક દર્શન પામી મિથ્યાત્વી થઈ જાય, આવું પણ જોઈએ છે. અંતર્મુહૂર્તની અંદર મહાવિદ્ય ક્ષેત્રને વિશે વિરાજમાન એવા 7મા ગુણસ્થાને છે એ અંતર્મુહૂર્તની અંદર સપક શ્રેણી ચડી અને એ કેવળ જ્ઞાન પામી અને સિદ્ધ પણ થઈ જાય. તરત જ આયુષ પૂરું થતું હોય તો અંતર્મુહૂર્તમાં સિદ્ધ થાય, અને કોઈ સમ્યક દર્શન પામી મિથ્યાત્વી થઈ જાય. સમ્યક દર્શન પામ્યો હોય અને એ પણ પડે મિથ્યાત્વી થઈ જાય, ચોથે ગુણસ્થાનેથી પણ પડે. દરેક પર્યાય સત છે, દરેક પર્યાય સત છે. વિકાર સત છે, સમ્યક દર્શન સત છે. લક્ષણ બે જ છે, બંને બધી પર્યાયો જે થઈ છે તેના લક્ષણો જુદા જુદા છે, પણ સત એનું હોવાપણું છે. લક્ષણ ભેદે ભેદ હોવા છતાં હોવાપણામાં ભેદ નથી. આમ સ્વતંત્ર સમજે અને કોઈને લીધે કોઈ નથી એમ સમજે
તો પરાધીન દ્રષ્ટિ ટળે અને વિતરાગ દ્રષ્ટિ થાય. એવી વિતરાગતા આપણે પ્રકટ કરવાની છે પ્રભુ. હવે કાય એનું નિરૂપણ કરે છે. ઉત્પાદ વ્યય ધ્રુવની વાત કરી, હવે એના અસ્તિત્વની વાત કરી. હવે કહે છે કે શરીર અનંતા પરમાણુનું બનેલું છે, તેથી શરીરને કાય કહે છે. તથા બહુ પ્રદેશમાં વ્યાપ્તપણું દેખી તેને કાય કહે છે. શરીર હોય કે ન હોય, શરીર સાથે કાંઈ સંબંધ નથી. બહુ પ્રદેશપણું છે એને કાય કહેવાય છે. બહુ પ્રદેશમાં વ્યાપે છે જે દ્રવ્ય, એને કાય કહે છે. જીવ દ્રવ્ય બહુ પ્રદેશી છે એટલે એ કાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, એ બધા કાય છે. પૂતગળમાં એક પરમાણુ જે છે તે કાય નથી, પણ એના સ્કંદ છે તો એ કાય છે. અને કાળાણુ બે કાળાણુ ક્યારેય ભેગા થતા નથી એટલે એ કાય નથી, એક પ્રદેશી છે. કે છે કે બહુ પ્રદેશમાં વ્યાપ્તપણું એ મૂળ વાત છે. કાય કોને કહેવાય? બહુ પ્રદેશમાં વ્યાપ્તપણું એ કાય છે, એને કાય કહે છે. તેવી રીતે અનંત જ્ઞાન, દર્શન વગેરે ગુણોના આધારભૂત લોકાકાશ પ્રમાણ અસંખ્યાત શુદ્ધ પ્રદેશ છે, તેનો સમૂહ દેખીને સિદ્ધને કાયત્વનો વ્યવહાર આવે છે. સિદ્ધને કાયત્વ પણ અહીંયા સિદ્ધ કર્યું છે કે એમને અનંત જ્ઞાન, દર્શન, ગુણ છે, એનો આધાર જે છે એ શું છે? તો એમનો પ્રદેશ, અસંખ્યાત પ્રદેશ, એવો એ પ્રદેશ જે છે એ અસંખ્યાત પ્રદેશ છે. તેને દેખી, તેનો સમૂહ દેખી, લોકાકાશ પ્રમાણ અસંખ્યાત શુદ્ધ પ્રદેશનો સમૂહ, એટલે એટલા અનંત અસંખ્ય પ્રદેશ છે અને અનંત ગુણનો સમૂહ એને વિશે રહ્યો છે. એને દેખી અને સિદ્ધને કાયત્વનો વ્યવહાર આવે છે એટલે એમને કાય તો કહેવાય છે. એટલે બીજી રીતે કહીએ તો સિદ્ધ પણ અસંખ્ય પ્રદેશી છે એમ કહેવાય છે, એટલે સિદ્ધને પણ કાયત્વ છે. કોઈ કહે કે અસંખ્ય પ્રદેશી તો વ્યવહારે છે. જો હજી પેલું શરીર નથી ને એટલે એમ સમજે કે હવે એમને ક્યાં પ્રદેશ રહ્યા એમ, એટલે એમ જ કે સિદ્ધને અસંખ્ય પ્રદેશી તમે કહો પણ એમના શરીર તો છે નહીં, એટલે તો વ્યવહારથી તમે અસંખ્ય પ્રદેશ કહે. અરે ભાઈ, અસંખ્ય પ્રદેશી વ્યવહારે નથી. અસંખ્ય પ્રદેશ તો સિદ્ધને છે. અને જે અસંખ્ય પ્રદેશની વાત કરીએ છીએ તો આત્માના અસંખ્ય પ્રદેશની વાત છે, શરીરના પ્રદેશની વાત નથી. આત્માના અસંખ્ય પ્રદેશ તો સિદ્ધને પણ છે અને નિગોદના જીવને પણ છે, બધાને છે. એટલે કોઈ કહે કે અસંખ્ય પ્રદેશી તો વ્યવહારે છે માટે તેવા પ્રદેશો હોતા નથી, તો તે વાત ખોટી છે. એમ નથી. અસંખ્ય પ્રદેશ તો છે, ત્રિકાળ અસંખ્ય પ્રદેશ છે, ત્રણેય કાળે અસંખ્ય પ્રદેશ જ છે. અસંખ્ય પ્રદેશ ખરેખર તો નિશ્ચયથી છે, પણ આત્મા અભેદ એક રૂપ છે. ભલે અસંખ્ય પ્રદેશ છે પણ તે અખંડ છે, અભેદ છે, એમાં ભેદ પડતા નથી. અને તેને અસંખ્ય પ્રદેશ વાળો કેવો એ વ્યવહાર છે. જેમાં ભેદ નથી અને એને અસંખ્ય પ્રદેશ વાળો એમ એવો ભેદ પાડવો, એને વ્યવહાર કહેવાય છે. પણ અસંખ્ય પ્રદેશ જ નથી એમ ન સમજવું. અસંખ્ય પ્રદેશ નથી એટલે એટલું માપ, અસંખ્ય પ્રદેશ જે માપ જે કહેવામાં આવ્યો એમ નથી, એમ ન સમજવું કે માપ છે. આગળ કહે છે કે જેવી રીતે સિદ્ધ ભગવાન કેવળ જ્ઞાન આદિ શુદ્ધ ગુણો અને શુદ્ધ વ્યંજન પર્યાયથી સત છે, એમનું હોવાપણું છે, તથા પરમાત્મ દશાના ઉત્પાદથી અને સંસાર દશાના વ્યયથી તથા પોતે ધ્રુવ રૂપે સત છે, તેમાં સતની અપેક્ષાએ સરખાપણું બતાવ્યું. તેવી રીતે સંસારી સર્વ જીવોમાં, ભૂતગળમાં, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશમાં એ બધાને કાળ દ્રવ્યમાં યથાસંભવ પરસ્પર અભેદતા સમજવી, એટલે કે હોવાપણાની અપેક્ષાએ સમાનતા સમજવી. એટલે 6 દ્રવ્યોની અંદર સમાનતા સમજવી. કઈ અપેક્ષાથી? એટલે કે ઉત્પાદ વ્યયની અપેક્ષાથી સમાનતા સમજવી, એના હોવાપણાની અપેક્ષાથી સમજવી. કાયની વાત અત્યારે નથી, એ અપેક્ષાથી સમાનતા સમજવી. હવે કે છે કે એક જીવ વિરોધ કરી નિગોદમાં જાય, એક જીવ અનાદિનો વિરાધક અને ક્ષણમાં વિરોધ ટાળી સમ્યક દર્શન પામી અલ્પકાળમાં સિદ્ધ દશા પામે,
તો તે બધા છે, બધાનું હોવાપણું છે. તો કે છે કે એમાં આમ કેમ એવો પ્રશ્ન હોઈ શકે નહીં. છે આમ કેમ તે પ્રશ્નને અવકાશ નથી. અભવી જીવ અને સિદ્ધનો જીવ બધા સત રૂપે છે, હોવાપણે છે. એક પૂતગળ પરમાણુ એક સમયે સફેદ છે, બીજા સમયે એ પૂતગળ પરમાણુ કાળો થાય તો પણ તે સત છે. એવી રીતે ધર્મ અધર્મ આકાશ કાળ બધામાં ઉત્પાદ વ્યય દ્રવ્ય સિદ્ધની જેમ થઈ રહ્યા છે, માટે સત છે. છેમાં બધું આવી જાય, છેમાં બધું આવી જાય છે. સંસારી છે ને સિદ્ધ નથી એમ નથી, પરમાણુ છે ને સ્કંદ નથી એમ પણ નથી. બધું છે નું પેટ મોટું છે. ગુરુદેવ કહે છે કે પરમાણુ સત છે, કાળ પણ સત છે, એટલે એનું હોવાપણું છે. અસ્થિ છે, કાળ અસ્થિ છે, કાંઈ નથી, કાળ પણ છે, અસ્થિ છે, પરમાણુ અસ્થિ છે, બધું છે. તથા કાળ દ્રવ્યને છોડી અને બાકીના બધા જે 5 દ્રવ્યો જે છે એને કાયપણું પણ છે. બધાને કાય રૂપથી અભેદ સમજવા, એટલે કે કાયપણું બધામાં છે. 5માં કાયપણું પણ છે. અસ્થિ અપેક્ષાએ 6 દ્રવ્ય સરખા છે. ઉત્પાદ વ્યય 6 દ્રવ્યની વિશે છે, ધ્રુવપણું 6 દ્રવ્યના વિશે છે. જ્યારે કાયપણાની અપેક્ષાથી 5 જે છે તે અસ્થિ કાય છે, એમ બધા સરખા છે. તો એ રીતે આ 23મી અને 24મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થયો. અને પૂજ્ય ગુરુદેવે એમાંથી આપણને જે અધ્યાત્મ સમજાયું એ બહુ મહત્વનું છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.